મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણની સામે આકરા પાણીએ હાઈકોર્ટના 62 આદેશ બાદ પણ સ્થિતિ જેમની તેમ હોવાનું હાઈકોર્ટે કહ્યું છે। રાજ્ય સરકાર વતી સરકારી વકીલ GH વિર્કનો હાઈકોર્ટમાં જવાબ। દબાણો અને પાર્કિંગના મુદ્દે પ્રશાસન સતત કરે છે કામગીરી, તો ખાણીપીણીની લારીઓએ કરેલા દબાણોની સામે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, હાઈકોર્ટે ફરી એક વખત પ્રશાસનને ફટકાર લગાવી, શું વધુ વિગત અને કોર્ટ કાર્યવાહીમાં અન્ય કયા વિષયો પર ચર્ચા? મુખ્યત્વે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી વર્ષ 2019 થી ચાલી રહી છે। લગભગ 6.5 વર્ષ જેટલો લાંબો સમય વીત્યા બાદ પણ અમદાવાદ શહેર અને રાજ્યભરની સ્થિતિ ઠેરની ઠેર હોવાની અરજદાર તરફે રજૂઆત કરાઈ। જે ગેરકાયદેસર પાર્કિંગ છે, જે દબાણ છે, તેના મુદ્દે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું। હાઈકોર્ટના અત્યાર સુધીમાં કુલ 62 આદેશો આ કન્ટેમ્પ્ટ પિટિશનમાં થયા છે, તેમ છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર છે। આવા સંજોગોની અંદર પ્રશાસને કોર્ટને ખાતરી આપી છે કે સતત કામગીરી થઈ રહી છે। જોકે હાઈકોર્ટે નોંધ્યું કે સતત કામગીરી થતી હોય તો સ્થિતિ ઠેરની ઠેર કેમ છે? આ બાબતે જે અધિકારીઓ સામે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી કરવામાં આવી છે, તે અધિકારીઓના નામ રજૂ કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે। આ અધિકારીઓ સામે કોર્ટની અવહેલનાના પગલાઓ પણ લેવાશે। સાથે જ જે ટ્રાફિકની સમસ્યા છે, જે અમદાવાદ શહેરની અંદર ઘણી વિકટ બની રહી છે, તે સમસ્યાને દૂર કરવા માટે પણ ઠોસ પગલાં લેવામાં આવે તેવી કોર્ટે મૌખિક તાકીદ કરી છે। અનેક જગ્યાએ ટ્રાફિક થાય છે, પરંતુ પોલીસ મુખ્ય પ્રેક્ષક બની જાય છે, તે પ્રકારનું પણ કોર્ટનું અવલોકન રહ્યું। સમગ્ર મુદ્દે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાનાર છે। ત્યાં સુધીમાં પ્રશાસન શું કામગીરી કરે છે અને જે સત્તાઈ હાઈકોર્ટે વર્તવા માટે કહ્યું છે, કયા પ્રકારના પગલાં લેવાય છે, તે મહત્વનું બની રહેશે। જી તેજસ, સમગ્ર જાણકારી બદલ આભાર।